એટલે માયા તું ક્યાં હતો? મારે તને પર્સનલ માં મળવું હતું. તરત કોઈ એડ્રેસ દે ને રૂબરૂ મળીને. તો અમે છીએ નળકાંઠાના અને ખેંગરિયા ગામના, અને બીજું કે હાલ અત્યારે અમે છીએ તારા બાજુના ગામમાં, તે બગદાણા, બરોબર? ઓરડી જ રાખી છે. એ પણ ત્યાં ભલે નાની ઓયડી રાશી હોય, પણ અમારા પરસોત્તમ દાદા હીરાભાઈ સોલંકી તારા માટે તારા જેવા માટે હોલ જ રાખ્યો મોટો. 25 વર્ષ પહેલા જે હતો ને એ પ્રગટ્યો પાછો. હા, તું ભલે 25 વર્ષે પ્રગટ્યો, પણ એ તો ઈ રહ્યા ને, ઈ બે તારો જન્મ એને તો થયો ને, તે તું ને બે પ્રગટીને બેઠા છે. આખી આપણે મહેમાન ગતિ કરી વાળીએ બાપુ. 3 ટાઈમ રિપેરિંગ પ્રોગ્રામ. હા, તે મહેમાન ગતિ તો એ અમારા કોળી સમાજે કરાવે છે. પરસોત્તમ દાદા ને હીરાભાઈ સોલંકી, તું 3 ટાઈમ મહેમાન ગતિ સર્વિસ કરવાની ક્યાં વાત કરી? 24 કલાક તારા જીવનની સર્વિસ કરવાના હે. હારા માપી લીધા બાપુ. બહાર હા ભાઈ, ત્યાં ભલે હારા ને માપ્યા, પણ તારા જેવાથી ખિસ્સામાં રાખે ને, મુંબઈમાં તારા જેવા 18 માયા રખડતા હોય એના ખિસ્સામાં પડ્યા, બરોબર? એમને તારા જીવન કેટલા માપી લીધા હે બાપુ. બહાર નીકળીને કોઈ નથી કહેતા કે અમને માર્યા. હા, બહાર નેરીને કોઈ કહેતા નથી કે અમને માર્યા, પણ હાલ અત્યારે તું બહાર નથી નેરી શકતો. તું બહાર નેરી ને તને 1.5 ફૂટ નું ગોલું ચડાવી દીધું અત્યારે હીરાભાઈ સોલંકી અને અમારા પરસોત્તમ દાદાએ.